માતાજી જય મારું વિશ્વકર્મા. મારું નામ રવિકુમાર નંદલાલ ગોહેલ છે હા બોલો રવિભાઈ. અને ગુર્જર ક્ષત્રિય યુવા વાહિની હું ચલાવી રહ્યો છું. એક ગુર્જર ક્ષત્રિય યુવા વાહિની ચલાવવાનો એક જ મોટિવ છે કે સમાજની અંદર જે નાના લોકોના જે પ્રશ્નો છે એ લોકોને આપણે વાચા આપવાનું એક માધ્યમ તરીકે, એ કઈક સંસ્થા નથી અને એ કઈક એવી ગુર્જર ક્ષત્રિય યુવા વાહિની કઈ સંગઠન પણ નથી, પણ સમાજના લોકોના પ્રશ્નોને રજૂઆત કરીને સમાજને એક કરવા માટેના પ્રયત્નો આ વસ્તુ આપણે ગુર્જર ક્ષત્રિય યુવા વાહિની દ્વારા કરી રહ્યા છે. અને આપણે રાજુભાઈ નો વાત પરથી આપણે એવું કીધું હતું કે આપણે આ વસ્તુમાં સાંજે મીટિંગ રાખીએ, પણ ઘણા લોકો આવી શક્યા છે, ઘણા લોકો નથી આવી શક્યા. અને હું ચાલુ કામમાં હોવા છતાંય હું મીટિંગમાં હાજરી આપી છે, કારણ કે મને સમાજ પ્રત્યેની થોડીક ભાવના છે. અને હું એટલા માટે હું કહું છું કે આપણે સમાજના વાયડામાંથી બહાર નીકળીને, આપણે બધા વિભાગોના વાયડામાંથી બહાર નીકળીને બધા મિત્રો આપણા સમાજના લોકોને આપણે પ્રેમ કરીએ, એને મદદ કરીએ અને સમાજને આપણે આગળ લઈ જવા મદદ કરીએ. આગેવાનો તો કરશે, પણ આપણી નૈતિક ફરજમાં આવે છે કે આપણે શું કરવું જોઈએ. ખૂબ સરસ, સાચી વાત છે રાજુભાઈ, એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે લોકો પાસેના પ્રશ્નો લ્યો. હવે તમે કે લોકોના પ્રશ્નો શું છે, જેમ કે પેલા એક આપણા માતાજી આપણે એક બોયલા કે એક પ્રશ્નો, તો સમાજના આપણે પ્રશ્નો લ્યો અને એનું લિસ્ટ બનાવો. તમે ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ કે તમે આ હોસ્ટ કર્યું છે, અને ઘણો આનંદ થયો છે સાહેબ મને. જો સાહેબ, સૌપ્રથમ આજે પેલા એકબીજાને પરિચિત કરીએ અને જ્યાં જ્યાં જે સિટી શહેરથી હોય એ લોકોને ત્યાંથી એ લોકોની મીટિંગમાં એ લોકો રજૂઆતથી લઈને આપણી સાથે મળે. તમે કહેતા ફૂલ ડોમાં બે કઈ ના થાય સીએનજી બરાબર. નું સીએનજી નું ઢાંકણા પ્રોબ્લેમ બધા હતો. પોતપોતાને મ્યુટ કરી લે. બતાવ્યું ચાલુ રહી સીએનજી ના ઢાંકણા પ્રોબ્લેમ હતો. જ્યારે પણ જે કોઈ બોલવું હોય અનમ્યુટ કરીને પોતાને મ્યુટ કરશે. બરાબર. આજે ભરતભાઈ ને સાવરકુંડલા થી ભરતભાઈ જોઈન્ટ થયા છે, તો એમને બોલવાનો મોકો આપીએ. ભરતભાઈ, ભલે જેમને બોલવું હોય પોતાને હેન્ડ ઓવર કરી દે, એટલે હેન્ડ ઓવર કરી પોતે બોલે, બાકી બધા અનમ્યુટ કરતા જાય. નમસ્કાર ભાઈઓ બધા. બરોબર. નમસ્કાર ભરતભાઈ. નમસ્કાર. બરોબર. સૌ બધા એકતા સાથે આપણે આગળ આવીએ. બરોબર. પરિવર્તન જરૂરી છે. બરોબર. સમાજમાં કાંક બદલાવ લાવવો જરૂરી છે. બરોબર. ઉપર લેવલે અત્યારે ઘણા ખરા સાંસદ ધારાસભ્યોમાં છે આપણે. બરોબર. ગાંધીનગરમાં છે, ડિપાર્ટમેન્ટમાં ખૂબ ખૂબ બધાનો ઉપયોગ અભિનંદન. થઈ શકે એવો છે, અને બધા કામ કરે છે. મેં ઘણાના અભિપ્રાયથી ખાલી ફોન ઉપર વાતચીત કરવાથી મારા 2 4 5 કામ હતા એ બધા થયા છે. બરોબર. બહુ સરસ. જેથી કરીને બધા થોડાક આગળ આવીએ. બરોબર. એકબીજાને કઈ પણ કામકાજ હોય તો હું રવિભાઈ ને ઘણી વાર વાત કરું છું. બરોબર. મારા જે લાયક કઈ કામ હોય તો કે જો સમાજ માટે કઈ પણ હોય. બરોબર. જયેશભાઈ ગીડિયા છે, મેં કીધું હતું રવિભાઈ ને, એમને હા કેજો હા, ઓનલાઈનમાં આપણે યાર સાંજે ગોઠવાય. બરોબર. ચોક્કસ ચોક્કસ. અમારે એનું જયેશભાઈ નું કામ સારું છે. અમદાવાદ લેવલે બેસ્ટ હા હા, કામગીરી કરે છે. આપણા સમાજ માટે જ સારું કામ કરે છે. બરોબર. બરાબર છે. ખૂબ ખૂબ એટલે ધન્યવાદ. ટૂંકમાં મારું એટલું કહેવાનું છે, બધા એક થઈ જાય હવે. બરોબર. હા, હવે જે કાંઈ છે, બરોબર, જેટલું પરિવર્તન લાવીને આગળ આવીએ એમાં જ બધા કાંઈક નવી શરૂઆત કરવી પડશે આપણે બધાની. બસ. આપણો જય સૌથી આબાદી. હાજી. આપણે સૌથી મોટો ધ્યેય એ હશે, કોને શું કર્યું એ આપણે વિશેની ચર્ચા જ નથી કરવાની થતી. આપણે શું કરવું હાજી છે એ હાજી. જ મહત્વની વાત છે. બસ 100%, જે કર્યું 100%. છે એ બરોબર. એના માટેનો વિષય છે, હા. આપણા માટેનો મુદ્દો નથી. બરાબર. અને જો ના આપણે એ જ રાઈટ. વિચારધારામાં જાશું તો આપણે ત્યાંના ત્યાં જ રહેશું. આપણી હાજી સંતાનો, હાજી. આપણા ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે હા આપણે આગળ કઈ નહીં હાજી. કરી શકીએ. ચોક્કસ. તમે હાજી. ક્યાંથી છો સાહેબ? હું રાજુલા, અમરેલી. રાજુલાથી. ખૂબ ખૂબ સરસ. હાજી. રાજુલા મારું કામ છે અમરેલીથી. અહીંયા. જી જી. હા, મારું કામ છે અહીંયા આરટીઓ ઇન્સ્યોરન્સ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ છે. હમણાં આપણા ગૃહ ડિપાર્ટમેન્ટમાં છે અજયભાઈ વાળા, આપણા ધારીના છે. બરોબર. બરાબર છે. સચિવમાં છે. જી એના જી. સહયોગથી મેં એક ડ્રાઇવિંગ સ્કૂલ નવી ચાલુ કરી છે. બરોબર. બરાબર. બરોબર. પણ ટૂંકમાં એટલું કહું કે નહીં ભાઈ, જ્ઞાતિના લેવલ સુધી પહોંચતા આપણને પરિવર્તનનું ફળ મળ્યું અને આપણું કામ થયું છે. બરોબર. એટલે કહેવત ઘણા બધાના સહયોગ છે. બરોબર. કહેવત બધા આપણને કામ આવે છે. બસ. એટલે કહેવત હું એમ છે. કોઈ પણ, હા, કોઈ પણ કોઈનું સારી પોસ્ટ ઉપર છે બધાય. બરોબર. તો આપણને બધું જ રૂપ થાય છે. આપણને ગાઈડલાઈન્સ લઈએ તો મળે છે વ્યવસ્થિત. ચોક્કસ બરોબર. ચોક્કસ. ગાંધીનગરથી આપણી જ્ઞાતિમાંથી મને સારું ગાઈડલાઇન્સ મળે છે. કાંઈ પણ કામકાજ હોય, જુનાગઢ આપણે ચાવડા સાહેબ. હમ. બરોબર. બધાના રેફરન્સ સારા છે. બરોબર. બધા આપણે મદદરૂપ થયા છે આપણને. બરોબર. હું એનો આભારી જ છું એમ. ખૂબ ખૂબ આભાર. બરોબર. સરસ હાજી. સરસ. જય ખૂબ આબાદી. ખૂબ જય જય અપાગીકા.
હાજી, હવે બીજા કોઈ પોતાનો પરિચય આપી દે. દરેક સિટી થી આપણે દરેકને એક વ્યક્તિની નોંધણી કરશું કે જે લોકો એ સિટીનું પોતાનું કામ સંભાળી શકે. હેલો હાલો, હેલો બોલો. હેલો એક વ્યક્તિ બોલો. કોણ પેલા બોલવા માંગે છે? હેલો મારું નામ મહેશભાઈ મેખિયા છે. હાજી, હું અમદાવાદ હાલ છું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિટાયર્ડ સ્ટાફ મેમ્બર છું. મારા લાયક કઈ કામ ના જોયું તો કહેજો. ચોક્કસ સાહેબ. ખૂબ ખૂબ આભાર કે તમે આજ પણ અમને આપણે સમાજ માટે સેવા માટે યોગદાન આપો છો. ખૂબ ખૂબ આભાર. હાજી, મહેશભાઈ આપણે રાજુલાના જ છે, બરોબર, પણ એમના જી, સન ને બધા ત્યાં નોકરી છે અમદાવાદ, એટલે શિફ્ટ હમણાં ત્યાં. મૂળ વતન રાજુલા જ છે. જી, જી. મારા ભાઈ થાય, દાદા દીકરા ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ હાજી. સાહેબ. જી, હા. જી. હાજી, હવે બોલો. હેલો હા, બોલો. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. બધાને. હું નવસારીથી જાઉં, હાજી, લલિતાબેન મનાણી. હાજી, અને આપણે હિન્દુ પરિષદમાં, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં નવસારી જિલ્લાની અધ્યક્ષ છું. જી, અને જી, આપણે મહિલા મંડળ કડિયા સમાજ, ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજમાં પણ અધ્યક્ષ છું. અને આજે અમે 10-15 વર્ષથી આ મહિલા મંડળ ચલાવીએ છીએ. જી, અને જી. અમારો સહકાર બહુ સારો છે. તમે નામ તો સાંભળ્યું છે નવસારીનું, યશવંતભાઈ ધનાણી હાજી, પ્રમુખ છે અમારા. અને બરાબર. પણ અમે આગળ એટલું કાર્ય કરતા ચાલી છીએ, અને બધાને સાથે લઈને કે જે સર્વનું કાર્ય સારું થાય, એ પણ સારું થાય ને સર્વને એકાબીજાને મળતા રહે અને એકબીજાના સહકારથી આગળ ચાલીએ અને સર્વને આગળ કરીએ. કોઈનો પગ ખેંચવાનું નહીં, પણ કોઈનો હાથ પકડીને આગળ લાવવાનું કાર્ય કરવાનું છે આપણે બધાને. કે કાર્ય કઈ રીતે કરવું અને બધાને કેવી રીતે આગળ લાવવા અને કઈ રીતે બધાને કેમ રાખવા, એ બધું આપણું મુખ્ય ધ્યેય છે ધ્યેય છે. મારો. બરોબર. ખૂબ સરસ. ખૂબ હા, સરસ. મુખ્ય ખૂબ ધ્યેય ખૂબ છે. ખૂબ ખૂબ આભાર. ઓકે. હાજી, હાજી, હાજી. હવે બીજા કોઈ આગળ આવો. પોતાનો પરિચય એક આપી દો. ભાઈ, એકવાર તો પરિચય આપો. ક્યાં સિટી થી આપણને ખ્યાલ તો આવે કે ભાઈ રાજકોટ, અમરેલીમાં કોને કયું કામ સોંપવું. હેલો, હાજી, હું બોલો. બોલીશ. હા, હું બોલો. ડોક્ટર ધર્મેન્દ્ર સોલંકી છું, કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ છું. હા સાહેબ. અત્યારે મુંબઈથી છું અને મારું લાસ્ટ આઈ રિટાયર્ડ ફ્રોમ અ વેરી સિનિયર પોઝિશન ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. હા, પણ હવે હું ફ્રી લંચ સાયકોલોજીસ્ટ છું. તો જી મારું સાહેબ. નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝમાં મારા એનઆરઆઈ ક્લાયન્ટ્સ છે. હાજી અને સાહેબ. મારું 90% જોબ હું ઓનલાઈન કરું છું. ખૂબ અને સરસ. સમાજમાં પણ ઘણી વખત મેં લેખ પણ લખ્યા છે. પહેલા કંઈક પ્રકાશ પુંજ કે એવી કંઈક ચોપડી આવતી હતી, હા, બરાબર છે, આવતી હતી. એમાં મેં લેખ લખ્યા છે. અને બીજું કે મેં ઘણી વખત એ પણ વાત કરી છે કે આપણે સમાજમાં તમે કહો છો કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, પણ શું કરવું જોઈએ એ પહેલા આઈડેન્ટિફાઈ કરીએ. હા, ચોક્કસ. આજે આપણી કારણ કે પહેલી પ્રથમ મીટિંગ છે. હા, ના ના, એકબીજાનો બરાબર છે. પરિચયથી લઈશું. આગળ એ પણ મુદ્દો લેતી. મારો ખાલી કહેવાનો મતલબ એમ છે કે પ્રોબ્લેમ ત્યારે સોલ્વ કરશો કે રિયલ પ્રોબ્લેમ શું છે રિયલ આપણને ખબર પ્રોબ્લેમ છે. પડે ત્યારે. ચોક્કસ ઓકે, સાહેબ. ધેટ ઇઝ હાજી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખૂબ ખૂબ ચાલો, આઈ એમ ધન્યવાદ. તમે અવેલેબલ. તમારો સમય કોઈને આપ્યો. પણ આઈ એમ વન ઓફ ધ હાઈલી એજ્યુકેટેડ પર્સન છું. ઓકે, આઈ એમ હાજી ડબલ ડોક્ટરેટ, આઈ એમ ડબલ MBA. તો તમને કોઈ છોકરાઓને ભણવા માટે કે કોન્ફિડન્સ લેવલમાં કે એમાં કંઈ ઈચ્છા જોઈતી હોય કે કંઈક માર્ગદર્શન જોઈતું હોય તો આઈ કેન ડેફિનેટલી ગાઈડ ફોર પર્સનાલિટી ડેવલપમેન્ટ, પર્સનલ ડેવલપમેન્ટ. ઓકે. જો આપણે બધાને સમજવું જોઈએ કે આજે આપણે આપણી સાથે આટલા મોટા ડોક્ટર સાહેબ છે અને એમનું યોગદાન આપવા માંગે છે, તો આપણે એનો લાભ લેવો જોઈએ. એવું નથી કે આજ આપણે આપણા સમાજને એકબીજાને હાથ પકડો, સાથ આપો, જ્યાં છે મૂંઝવણ છે રજૂઆત કરવી. બરાબર. આજ આપણે પોતાના દુઃખની વાત કોને કહી? સૌથી પહેલા આપણા પોતાના મિત્રને. બરાબર છે. પણ મિત્ર કરતા એક સમાજ જે છે ને આપણો પરિવાર કહેવાય. બરાબર. એ પરિવારની અંદર જયારે પોતાને આપણે પરિવારને આપણે વાત કરીશું ને, તો એનું સમસ્યાનું સમાધાન આવતું હોય છે. કોઈ જે સમાજ માટે સેવાભાવી છે, ક્યારે પૈસા માટે નથી દોડતા સાહેબ. બરાબર. પૈસા માટે કોઈ સમાજ સેવા ભાવી જે હોય છે નથી દોડતા. એ લોકો કે છે કે અમે જીવનમાં પ્રાપ્ત કરી લીધો છે, હવે કાંઈક અમે એ બી કરીએ કે જે સમાજને કામ થાય. હાજી, કોણ બોલ્યું? બોલી શકે છે? રાજુભાઈ, એક એક કરીને બધાને પરિચય લ્યો અને તમે લખાણમાં લખતા રહેજો નામ ને ગામ ને. રેકોર્ડિંગ છે, રેકોર્ડિંગ છે. ઓકે યુટ્યુબ લિંક ઓકે આપશું. યુટ્યુબ લિંક ઓકે આપશું. ઓકે ઓકે. હાજી, હાજી, આગળ આવો. બોલો. આપણે હું મિલનભાઈ જાવિયા, હાજી, હું રાજકોટ થી જાઉં ભાઈ. બહુ સરસ. આપણે સમાજના બધા વડીલોને આપણા નમસ્કાર, જય ભગવાન. જય ભગવાન. મારું કામકાજ ભાઈ ગેરેજ છે મારું રાજકોટમાં. હાજી,
એટલે મારો એક પ્રશ્ન છે, આપણા સમાજમાં એકતા બહુ ઓછી છે ભાઈ. થઈ જશે. આપણા સમાજમાં બહુ એકતા ઓછી છે ભાઈ. થઈ જશે નહીં, આપણે સમાજમાં સમજાવું એકતા છે. બધું મિલનભાઈ, બધી વસ્તુનો હું તમને હમણાં સમસ્યાનું સમાધાન ક્યાં છે, કેવી રીતે નથી થતું એનો પણ જવાબ મળી જશે. આજ આપણે પેલા એકબીજાને પરિચય આપીએ. એકબીજાને પેલા સૌથી પહેલા જે આપણે કહીએ ને કે વિશ્વાસ રાખવો જરૂરી છે. જો વિશ્વાસ નથી તો કાંઈ નથી સાહેબ. આજ તમે પોતાના સમાજ પર વિશ્વાસ નહીં રાખો, બીજા ઉપર વિશ્વાસ રાખશો, બીજો દગો દેશે પણ સમાજ દગો નહીં આપણે. ક્યારે આપણે એમ કહીએ છીએ કે આપણે સમાજમાં આપણે પાત્રનું સારી કુશળ કન્યા કે કુશળ પાત્ર જોઈને આપણે વિવાહ કરતા હોય છીએ, બરાબર? નહીં તો અત્યારે તો કોઈ પણ જ્ઞાતિની અંદર બધા વિવાહ આયોજન થતા હોય છે, બરાબર? પણ દગાની વાત નથી. આપણા આજે સમાજમાં થાશે ભાઈ. હું તમને 2 મિનિટ મને સાંભળી લ્યો, બરાબર? મેં શું કીધું? કોઈનો વાંક નથી કાઢવાની જરૂર. એના વાંક કાઢવાની આ વાત નથી સાંભળો ભાઈ. પેલા 2 મિનિટ તમને કહી દઉં. 2 મિનિટ મારું વાત કરું, તમને સારું લાગે તો જરૂર મને જણાવો. બીજા લોકો પણ વડીલો છે, એ પણ આપણે માર્ગદર્શન કરશે. કહેવત હા, હતી હા, કે ગઈઢા ગાડું ખેંચે, બરાબર? ગઈઢા ગાડું દોરીને જાય તો આજ આપણે એ લોકોને પણ કહેશું, ભાઈ હવે કઈક બોલો આમાં, બરાબર? એ આપણને રસ્તો આપશે જ, નહીં આપે એવી વાત જ નથી. એ આપણા માટે છે જ. અને આપણી પાસે એક છત્રછાયા કહેવાય, સહારા કંપની, સુબ્રતો રોય, 3 વ્યક્તિએ મળીને આખી મોટી કંપની ઊભી કરી. તો આજ હું કહું છું, પ્રથમ દિવસે જો આપણો સમાજના 60 સભ્યો આપણી સાથે જોડાયેલા હોય ને તો એકતા કહેવાય. એટલું યાદ રાખજો. મને એટલી ખબર પડે છે કે આપણી એકતા થઈ ગઈ. એકબીજાને વિચારને હા છે ત્યારે લોકો આવેલા છે, બરાબર? એકબીજાને ભરોસો વિશ્વાસ છે ત્યારે જોડાણા છે. અને સામેથી અત્યારે તમે સાંભળ્યું, જેમ જે ભરતભાઈ કીધું, લતાબેને કીધું, ડોક્ટર ધર્મેન્દ્ર સાહેબે કીધું કે ગમે ત્યારે, બરાબર, તો એકબીજાનો વિશ્વાસ છે. હવે આપણી સાથે કોણ જોડાઈ શકે એને જ કહેવાનું છે કે ભાઈ આવી જબરજસ્તી પરાણે કોઈને લાવવાની જરૂર નથી. જ્યારે તમે આગળ જોશો, તમારું કામ જોશે ને, ઓટોમેટિક પાછળ વ્યક્તિ આવશે, ભાઈ હું આવું જ છું, ઉપાધિ ન કરતા, બરાબર? મારો અવાજ નથી આવતો? આવે છે. હા, બરાબર હવે આવે છે. બરાબર. હાલો, હવે કોઈ બીજું આગળ આવો. હા, જિગ્નેશભાઈ રાઠોડ. હા, બોલો જયેન્દ્ર સાહેબ. એકવાર પરિચય આપો. રાજેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. રાજેશભાઈ અનમ્યુટ કરીને જરૂર આપણને પોતાનો પરિચય આપશે. રાજેશભાઈ નો ખૂબ ખૂબ આભાર કે જે આજ સમાજ માટેની આવડી મોટી હેલો સેવા આપી રહ્યા છે. હા, બોલો. હેલો હાલો, બોલો. હેલો હા, બોલો બોલો. આ જેતપુર સિંધુ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હેલો, હા, અવાજ સંભળાય છે ભાઈ, બોલો. હું જેતપુર સિંધ છું. હાજી. આ બધું ગ્રુપ સારું ચાલે છે એ પ્રમાણે. જી જી જી. એકતા થઈ જાય ને તો વધુ સારું બધા જ માટે. આ એકતા જ છે સાહેબ. આ જે લોકો આપણી પાસે મતલબ સામે છે, આપણી એકતા જ કહેવાય. સાહેબ, હા તમે એકતા કરો છો ને, તમારે એકતા જોવી હોય ને તો હા તમારે જ્યાં નાખું ભરાય ને, નાખું ત્યાં હા જઈને એકવાર જાય જીવન પછી વાત કરજો એકતાની. ઈ છે. એકતાની વાત ન થાય ભાઈ, હા કહી દઉં છું. સરસ સરસ, શાંતિ રાખો. આપણે એક બધા પ્રેમથી એકબીજાને સાંભળવા માંગીએ છીએ અને હમ એકબીજાને બધાને આપણો જે પ્રશ્ન છે એ આપણે સાંભળશું. એકતાની વાત કરું છું, કારણ કે ના એટલે એટલું તરલ ગરમ નો થાવ. નિરાત રાખો, નિરાત રાખો, શાંતિ હમ. રાખો, બરાબર? હાજી, હવે કોઈ બોલો, પોતાનો પરિચય આપો ભાઈ. કેટલા લોકો રાજકોટ થી જોડાયેલા છે? ખબર હાલો, નથી થતો. હા, ફ્લાઇટમાં હાજી, બીજું કોઈ? પોતાનો પરિચય આપો ભાઈ. આજે આટલા લોકો, આપણે 65 જણા જોડાઈ ગયા. બીજા પણ પોતાનો પરિચય આપો અનમ્યુટ કરીને. હેલો, હાજી, બોલો. રાજેશ કાચા બોલું છું. આદિપુર કચ્છથી. હાજી. પરિચયની અંદર તમારું નામ, વ્યવસાય, ગામનું નામ અને હાલમાં ક્યાં રહ્યો છો અને સમાજ પ્રત્યેનો તમારો અભિપ્રાય એ ચોક્કસ તમે આપજો. હાજી, ચાલો.
હાલો, હા બોલો બોલો. પ્રવીણભાઈ કાચા, રાજકોટ. હા બોલો બોલો. જિલ્લા પંચાયતમાં નિવૃત્ત નાયબ ચીફનીશ. જી જી, ખૂબ ખૂબ આભાર. આપણે આ સરસ કર્યું એ સારું કહેવાય. હું કહું છું બહુ સરસ આપણી જ્ઞાતિ પ્રત્યે કર્યું એ ઘણું સારું કહેવાય. હાજી કારણ કે ઘણા આપણા ભાઈઓ લાભ લઈ શકે. કારણ કે જે બીજી જ્ઞાતિમાં બધા આવું કરે છે તો આપણા જ્ઞાતિના ભાઈઓ બધા લાભ લગે છે. મારી એક વિનંતી છે કે હાજી આપણે આપણા જ્ઞાતિના ભાઈઓ માટે એક અને બહેનો માટે એક હાજી. જોબ ફેર માટે આપણે કંપનીને હા કોઈ એવી સારા મોટા હોય આપણા જ્ઞાતિની અંદર જે મોટા હોદ્દા લઈને છે બધા પાસે એનો કોન્ટેક્ટ કરી આપણે હાજી અને એક આવો જોબ ફેર ગોઠવી જેથી હાજી શું છે કે આપણી જ્ઞાતિ જે અમુક છોકરાઓ છે દીકરીઓ છે એ બધી આગળ આવી શકે અને હાજી, સારી એવી કંપનીમાં નોકરી કરી શકે. ચોક્કસ જરૂર આપણે એના ઉપર પણ બધાની સાથે મળીને આ વિષય પર ચર્ચા કરીશું. બરાબર. હા, હાજી ઓકે હાજી હાજી, ખૂબ ખૂબ આભાર. ઓકે. હાજી. આગળ બીજું કોઈ આવો પરિચય દેવા. રાજુભાઈ, તમે જ નામ બોલીને એ લોકોનો પરિચય લઈ લ્યો ને. એ ઓનલાઈન હોય તમને દેખાતા હશે તો એમના પરિચય તમે લઈ લ્યો. પૂછો એમને. હા હવે નટવરલાલ સાહેબ છે, તમે બોલો. બીજા લોકો પોતાને મ્યુટ કરી લે. જેને બોલી લીધું એ પોતાને મ્યુટ કરી લે પોતાના હાથે. આપણે ભલે ખુલ્લું હાલો. અભિપ્રાય હા બોલો બોલો નટવરભાઈ. નમસ્કાર રાજુભાઈ, હું ગેડિયા નટવરલાલ મોહનભાઈ. હાજી હું પ્રાઇમરી ટીચરમાં જોબ કરું છું અને હાલ રહેવાનું ધારી અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં રહું છું. હાજી, ખૂબ ખૂબ અને આભાર સાહેબ. આપણે આજે સમસ્ત શ્રી ગઢિયા સમસ્ત શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજનું જે આ ગ્રુપ બનાવ્યું છે ગ્રુપ, હાજી એમાં ઘણા આપણા સમસ્ત ભાઈઓને લાભ મળે છે. જી જી, આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ. ડોક્ટર ધર્મેન્દ્ર સાહેબ મુંબઈથી એનો નંબર આપેલો છે. જે કોઈને સેવ કરવો હોય તે કરી જ લઈ શકશે. ગ્રુપ ચેટની અંદર એમનો નંબર છે, સેવ કરી લે. જ્યારે પણ એવું લાગે ત્યારે ચોક્કસ એમનો સંપર્ક કરીને માહિતી માર્ગદર્શન જરૂર મેળવે. બરાબર. હાલો, હવે જિગ્નેશ રાઠોડભાઈ અનમ્યુટ કરીને બોલો. જિગ્નેશભાઈ રાઠોડ. ચાલો, તાક પ્રવીણભાઈ બોલે. હા સર, નમસ્તે. 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 હું પણ એક પ્રાથમિક શિક્ષક છું. હાજી સાહેબ. જોડાયેલો છું. જી, ક્યાંથી રહેવાનું સાહેબ? હે રાજુભાઈ જેમ જણાવ્યું એવી રીતે પૂરો પરિચય આપો, જેનાથી બધા તમને પણ ઓળખી શકે. અને હું ગીરગઢડા તાલુકાના સોનપરા ગામેથી છું. જી સાહેબ. અને ગામમાં જ ફરજ બજાવું. પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરું છું. જી સાહેબ. આજે આપણું ગ્રુપ માહિતી અમને મળે છે, બરાબર. હાજી ને અમારે જયારે પણ માહિતીની જરૂર પડે ત્યારે મોકલીએ છીએ કે ભાઈ અમારે આ વસ્તુ મળે છે અને પૂરો મળે છે, બરાબર. હાજી પછી અહીંયા પણ આપણા ઘણા લોકો જોડાયેલા છે અને નવા લોકો તાલુકાના કે જિલ્લાના ઓફિસરો હોય ગાંધીનગરના, એવા લોકો પણ જોડાય તો આપણને ઘણી માહિતી મળે અને કે ભાઈ આપણા લોકો છે અહીંયા, એનો આપણે સંપર્ક કરી શકીએ. જી જી જી, ભવિષ્યમાં પણ આવા અમને ઘણા લાભ મળેલા કે જ્યાં તોફાનો થયેલા પણ ત્યારે પણ અમને આવા આપણા અધિકારીઓ હોય તો એને બચાવી લીધેલા, બરાબર. જી સાહેબ. એટલે આ ગ્રુપ છે એવી રીતે હજુ પણ આ ગ્રુપ આપણું છે એ વિસ્તારે અને દરેક લોકોને આમાં જોડાય જેથી કરીને આપણું સંગઠન છે એ મજબૂત બને. ચોક્કસ સાહેબ. અને ઘણાને ઘણી વિગતોની ખબર હોતી નથી. તો સાહેબ ઘણા સાહેબ શ્રીએ કીધું કે ભાઈ અમારો સંપર્ક કરો તો અમે તમને બનતી મદદ કરી શકશું, બરાબર. ચોક્કસ. આવી ભાવનાથી આ ગ્રુપમાં જોડાઈએ આપણે તો આપણું સંગઠન છે એક દિવસ આગળ નીકળશે. 100%. હાજી, ખૂબ ખૂબ આભાર. હેલો. હાજી બોલો. હવે ભાઈ હું મનસુખ ઇન્દોરથી. બોલો ઇન્દોર વાળા ભાઈ, ક્યાં ગયા? હું મનસુખ ઇન્દોરથી, મનસુખ પરમાર છું, ઇન્દોરથી, હાજી મધ્યપ્રદેશ.
જી જી દેશગામ કુકમાં રહ્યા છું હા હા અને 18+ યર થઈ ગયા મને જર્નલિઝમ ફિલ્ડમાં. હાલ ફિલહાલમાં દૈનિક ભાસ્કરમાં જોબમાં છું. ખૂબ ખૂબ આભાર. તમે પ્રેસમાં કામ કરો છો મતલબ? હા, જર્નલિસ્ટ. જી જી 18 વર્ષ પ્લસ થઈ ગયા. ખૂબ ખૂબ સરસ. હજી હમણાં જ ઇન્દોર આવેલા હતા. ઇન્દોર થી હજી ક્યારે? અમે હમણાં જ આવ્યા. બસ 15 દિવસ થયા. ઓ, મારે જ્યોતિષ સંમેલનના પેલા કાર્યક્રમ જોડાતા હોય એટલે હું અવારનવાર જતો આવતો હોઉં છું. એટલે અચ્છા અચ્છા. બધી જગ્યાએ ફરવાનું મારું રહેતું હોય છે. હું અહીંયા મતલબ 10 વર્ષ સુધી મેં ફિલ્ડ રિપોર્ટિંગ કરી. એમાં જી જી સામાજિક સ્તરની અને બધું એમાં જોયું મેં. અને હાલમાં ખૂબ હમણાં સરસ. ડેસ્ક ઉપર છું. જી જી ખૂબ ખૂબ આભાર. જરૂર એવું લાગશે તો તમારું પણ માર્ગદર્શન અને માહિતી લઈને તમારો સહકાર પણ અમે બિલકુલ લાભ બિલકુલ. જરૂર લેશું. રાજુભાઈ, બધાના નંબર પણ તમારે લેવા પડશે. રાજુભાઈ, નંબર નહીં હોય તો આપણે કોન્ટેક્ટ કેવી રીતે કરી શકશું આ જે લોકો? છે આપણે ગ્રુપમાં છે ને આ જે રાજેશભાઈ ચોટલિયા આપણે જે ગ્રુપ બનાવ્યું, બધા એ લોકો એ ગ્રુપમાં જ છે. ઓકે બરોબર ઓકે, ઠીક છે. નો હોય તો એ બધા આપણા નંબર રાખતા જઈએ એમાં ગ્રુપમાં જ જોડો મતલબ જે છે એ એમાં આપણે રાજેશભાઈ અહીંયા મીટિંગમાં. રાજેશભાઈ જોડેલા જ છે. આપણે એમની સાથે છે. હાજી બોલો ભાઈ, કોણ છે? હા બોલો બોલો રાજેશભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. જી જી સાહેબ. જેના કેમેરા બંધ છે ચાલુ કરો. ફેસ હા સાહેબ દેખાતા નથી, અમુકના કેમેરા બંધ છે, એ ચાલુ કરો. કઈ વાંધો નહીં. જે પણ બોલવાનો સમય હશે એ પણ કેમેરા ઓન કરી લેશે. રાજેશભાઈની મહેનત ને રાજેશભાઈ જે સમાજ માટે સેવા યોગદાન આપે છે એમનો ખૂબ ખૂબ આમાં આપણે બધાને આભાર માનવો જોઈએ મારે નથી કરવાનું. આટલા નથી. કે જે નિસ્વાર્થ ભાવે છે. હવે રાખો તારે. અને એમના આજ એમની મહેનત દ્વારા જ આપણે અમે એના ગ્રુપમાં જોડાયા. ત્યાર પછી અહીંથી રવિભાઈ બોલ્યા કે ભાઈ આપણે કંઈક કરવું જોઈએ. તો મને પણ થયું કે ચાલો ભાઈ આપણે એક મીટિંગનું આયોજન કરીએ કે જેનાથી ને આજ સૌ કોઈ એકબીજા કોઈ એક જગ્યાએ મુલાકાત કરવા માટે તો વાર લાગી શકે, પણ ઝૂમ મીટિંગ ક્લાસ એવી છે કે જેની અંદર આપણે ગમે ત્યાં બેસા ચાલતા ફરતા પણ આપણે જોડાઈ શકીએ. એનાથી આપણે પોતાના સમાજને પેલા એક પરિચય થાય. જે મીટિંગ ની અંદર આપણે બધાને પેલા પૂછ્યું કે પેલો પ્રશ્ન કયો હોવો જોઈએ કે જે સમાજ માટે આગળ આવીને એનું નિવારણ આવે. એક વખત ઈ મીટિંગ પર કરશું કે નારી શક્તિ પણ આગળ આવે. બરાબર? જે બહેનો છે, હાલો હાલો, જે ભાઈ બોલે છે અમને અવાજ સંભળાય છે. તમે હા બોલો. રવિભાઈ તમે હોસ્ટમાંથી એકવાર અનમ્યુટ થઈ જાવ તો હું અહીંયા આગળ બધાને ઓલ મ્યુટ કરીને એમને આગળ બોલી શકું. હા બોલો રાજેશભાઈ. હાલો. હા બોલો. બધા કેટલા કેમેરા ચાલુ કરો એટલે કોઈના ફેસ દેખાતા નથી. અમુક ઘણા બધા કેમેરા બંધ છે અને પાછળ ફેરવેલા છે કે દરેકના ફેસ દેખાય તો તમારો કેમેરો ચાલુ કરો જેથી બધા જોઈ શકે. કદાચ આ નવું નવું છે એના કારણે લોકોને કદાચ કન્ફ્યુઝન અથવા પ્રોબ્લેમ હોઈ શકે. કદાચ એમને થોડુંક સમજણ આપવાની જરૂર છે. પહેલી મીટિંગમાં તો ચોક્કસ થોડુંક આપી આપણે એવું ઘણું રહેશે જ ચલાવી એવું લઈએ ચલાવી લેશે. જી જી જશે એટલું કરો ખાલી. હાજી હાજી. અને સહયોગ આપો ભાઈ. આ પરિચય આપવાનો ચાલુ રાખો. જી હાલો. હાજી જે કોઈ હા બોલો હવે. નરેન્દ્રભાઈ સાપરિયા બોલશે. હા, જ્ઞાતિ મૈયા કી જય. જય જ્ઞાતિ મૈયા કી. હું જામનગર જિલ્લામાંથી બોલું છું. મૂળ ગામ મોટી બાનુગામ. હાજી. ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર અત્યારે નિવૃત્ત જીવન જીવું છું. જી સાહેબ. અને બીજેપી નો કાર્યકર્તા છું. જી જી પ્રદેશ કારોબારી નો સદસ્ય પણ છું. જી. જામનગર માં રહું છું અત્યારે હાલમાં. ખૂબ ખૂબ આભાર સાહેબ. ચલો રાજેશભાઈ કાચા તમારો પરિચય આપી દો. જય શ્યામજી બાપુ બધાને. એ શામજી બાબુભાઈ. મારું નામ રાજેશ કાચા છે. હું અત્યારે આદિપુર કચ્છમાં સર્વિસ કરું છું. જી ને સાહેબ. મૂળ મારું જુનાગઢ જિલ્લાનું સારંગપીપળી ગામ છે. જેમ આપણે હવે બધા ભેગા થયા છે ને જેમ જેમ અલગ અલગ નામે આપણે ઓળખાઈએ છીએ
અહીંયા પણ એમ જ છે. અહીંયા જે આપણે ગુર્જર ક્ષત્રિય કડિયા છે એ મિસ્ત્રીના નામે ઓળખાય છે. જી તો હું મારે દર વખતે બધાને પૂછું છું કે ભાઈ કચ્છમાં કોઈ આપણી જ્ઞાતિ હોય એનું સ્નેહ મિલન થતું હોય, એકઠા થતા હોય બધા, એમાં હું જોડાવા માંગુ છું. પણ આમ જેમ મેં કીધું એમ પ્રોબ્લેમ એવો છે કે બધા અલગ અલગ નામે છે. બધી જગ્યાએ કોમન નામ નથી કે ભાઈ ગુર્જર ક્ષત્રિય કડિયા એટલે ગુર્જર ક્ષત્રિય કડિયા. બરાબર અહીંયા બધા મિસ્ત્રીના નામે ઓળખાય છે. એટલે હું હજી સુધી એમાં પરિચયમાં કોઈમાં નથી આવ્યો કે ભાઈ જે આપણી મીટિંગ થતી હોય કે બધા એકઠા માણસો થતા હોય બધા જે આપણે કડિયા જ્ઞાતિ છે એના બધા ગુર્જર ક્ષત્રિય કડિયાના એકઠા થતા હોય, વાત થતી હોય, જે મુદ્દા હોય આવતા હોય. પણ આ હિસાબે મળી શકતો નથી એમ. થઈ શકશે, કોઈ વાંધો નહીં. આપણે મોટા આગળનો જ્યાં હશે જેની સાથે જે સંપર્ક બનતો હશે ત્યારે એ લોકોને જણાવશું કે હવે આ જે ઓળખાણ છે એની જગ્યાએ આ ઓળખાણથી થઈ શકે એવી કોઈ સંભાવના કે કોશિશ કરો. બરાબર. હાજી, આગળ બીજા કોણ આપે છે પરિચયમાં? હવે કોણ છે આગળ પરિચયમાં? મહેન્દ્રભાઈ મકવાણા બોલશે. જય શ્રી કૃષ્ણ બધા ભાઈઓને. જય શ્રી કૃષ્ણ. કેમ છે સાહેબ? મજા? બસ આનંદ આનંદ. હું અમરેલી થી છું. હાજી સાહેબ. મારો વ્યવસાય છે પાઇપ ફિટિંગ સ્ટોર, શ્યામ હાજી. સેનેટરી અમરેલી થી. જી જી. બરોબર. હવે અહીંયા અમરેલી ની અંદર આજે જ મીટિંગ હતી સેવા સંઘ શ્યામવાડીમાં અમરેલી ખાતે જ. બરાબર છે. ત્યાં બધા અમે ઈ ટાઈપ નું આયોજન કર્યું હતું કે 2-3 મોટા કાર્યક્રમ એવા કરીએ કે કોઈ આપણને બજારની અંદર જઈએ તો 2-5 સાથે ભેગા થઈને જઈએ, કઈ કામકાજ હોય એ ટાઈપનું. બરાબર. એટલે એને માટે અમરેલીની અંદર કૌશિક વેકરિયા સાહેબ છે જે અહીંયા ધારાસભ્ય, એની અમે આયોજન કર્યું કે ભાઈ તમે આવી શકો એમ છો કે નહીં અત્યારે. બરાબર. એટલે એને હા પાડી હતી. એટલે અમે બધા સાથે મળીને એક મીટિંગ કરી આજે કે ભાઈ હવે શું કરવું એમ. એટલા માટે અમે ગાઈડલાઈન બધાની વાતચીત કરવા માટે અમે ભેગા થયા હતા બધા. ચોક્કસ સાહેબ. બરોબર. ખૂબ ખૂબ આભાર. હવે મહેન્દ્ર ટાટભાઈ. પિયુષભાઈ મેખિયાને બોલો. સીએ પિયુષભાઈ મેખિયા. ચાલો. સીએ પિયુષભાઈ મેખિયા. સીએ પિયુષભાઈ મેખિયા આવે. ચાલો. પરમાર શુભમભાઈ તમે જણાવો. હા, હું રાજકોટ થી બોલું છું. હાજી. હાલો. હા બોલો બોલો. મારું નામ પરમાર શુભમ મહેન્દ્રભાઈ છે. હાજી. તો હું રાજકોટ થી બોલું છું. બરાબર. મારું એજ્યુકેટેડ એમ.કોમ છે હા હા. અને હું પોતે વ્યવસાય કરું છું, બિઝનેસ કરું છું. ખૂબ સરસ. હા. ઓનલાઈન કિચનવેર બધી વસ્તુ આવે, કિચનવેર પ્રોડક્ટ બધી એ ઓનલાઈન, ઓફલાઈન અને હોલસેલમાં અને થોડું ઘણું મેન્યુફેક્ચર કરું. બસ આટલો મારો પરિચય. ખૂબ આભાર. અને આ સમાજ પ્રત્યે આટલો હું ઋણી છું. બસ કઈ કામકાજ પડે તો જરૂર ચોક્કસ સમાજ મને જણાવ. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર શુભમભાઈ. તમારું મ્યુટ કરી નાખજો. બરાબર. હા, ચાવડા વિશાલભાઈ જે તમે ટેક્સ્ટ મેસેજ આપ્યો છે એની જગ્યાએ ચાવડા વિશાલભાઈ તમે અનમ્યુટ કરીને તમારો પરિચય આપો. જે લોકોએ બોલી લીધું છે, પરિચય આપેલો છે એ મ્યુટ કરી નાખે. બોલો સાહેબ. સેમસંગ એસએમ લખેલું છે સાહેબ, તમારું પણ નામ નથી આવતું એટલે ખ્યાલ નથી આવતો. તમે હાજી બોલો. હા, હું પિયુષ મેખિયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અમદાવાદમાં. ખૂબ ખૂબ અને હું આભાર પણ સાહેબ. આપણે રવિભાઈની જોડે હોસ્ટેલમાં જ, આપણે ગુર્જર હોસ્ટેલમાં જ અમે લોકો સાથે ભણેલા. હાજી. મારું મૂળ વતન રાજુલા છે હાજી. અને અહીંયા 2012 થી મારી પોતાની ઓફિસ છે અમદાવાદમાં, સિંધુ ભવન રોડ ઉપર અને સીજી રોડ ઉપર. જી જી. એટલે આપણે જ્ઞાતિ બંધુઓને કોઈને પણ ફાઇનાન્સ, એકાઉન્ટ, ઓડિટ, ઇન્કમ ટેક્સ, જીએસટી કંઈ પણ સેવા હોય તો લોકો મને ડાયરેક્ટ કોલ કરતા જ હોય છે અને મારાથી બનતા પ્રયાસો હું કરતો હોઉં છું. એટલે કોઈ પણ ને કોઈ પણ લેવલનું કામ હોય, આઈટીઆર નું, જીએસટી નું, તો મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે. ખૂબ ખૂબ આભાર. આજે પિયુષભાઈ પણ પોતાનો આટલો સરસ પરિચય આપ્યો, પોતાનું સરસ કામગીરી ફરજ બજાવે છે, સમાજ માટે સેવા યોગદાન આપે છે, તો આપણે પણ પિયુષભાઈ નો જરૂર લાભ લેશું. ખૂબ ખૂબ આભાર. હાજી. જી જી. ચાવડા વિશાલભાઈ આગળ આવે. સોનલબેન તમે આવો.
હાજી સાહેબ નમસ્કાર. અમારે અત્યારે શું છે, અહીંયા લાઇટની પ્રોબ્લેમ છે એટલે જીવાત આવી જાય છે, તો એના કારણે કેમેરો તો ઓન રાખ્યો છે, બટ કદાચ તમને મારું ફેસ નહીં દેખાતો કોઈ હોય. વાંધો નહીં, કોઈ વાંધો નહીં. બીજા લોકો મ્યુટ કરે, બીજા લોકો પોતપોતાની રીતે પોતાના જ્યારે સમય આવે ત્યારે બોલે, મ્યુટ કરે. એ સાહેબ મારું મૂળ વતન રાજકોટ છે, હાલ મેં અમદાવાદ રહું છું, ખેડા ડિસ્ટ્રિક્ટમાં, અને હું એક્યુપ્રેશરની ડોક્ટર છું. ખૂબ ખૂબ બેન આભાર. બહુ સરસ વાત છે કે સોનલબેન એક ડોક્ટર છે, છતાં લાઇટ નથી છતાં પણ આપણી સાથે જોડાયેલા છે, તો બેનનો ખૂબ ખૂબ આભાર. હાજી વિશાલભાઈ બોલે, ચાવડા વિશાલભાઈ. ચાલો, બેને પરિચય આપી દીધો છે, હવે કોણ બાકી છે આગળ પરિચય? ભાઈ ઘણા લોકો બાકી. રેખાબેન ટાક આવે, બોલો પિયુષભાઈ. મારું નામ ધીરેશ છે. હું ને મારો ભાઈ છે. જય સ્વામી બધાને. અમે લંડન ઓન્ટારિયો કેનેડામાં છીએ અત્યારે, અને એકતાની વાત કરતા હતા બધા. આપણે બધા એકતા એક જ છીએ મિત્ર, મોટું એકતા છીએ તો આપણે બધા જોડાયા અત્યારે 60 જણા 61 જણા જે પણ છે. અમે ખૂબ આભારી છીએ રાજુભાઈ ચોટલિયાના, ખૂબ આભારી છે જેમને આટલું સરસ ગ્રુપ બનાવ્યું, બધાને કનેક્ટ કર્યા. 700-800 જણા છે. ખૂબ આનંદ થાય કે આટલા બધા આપણે બધા જોડાયા સાથે છીએ. અને મારા ઘણા બધા મિત્રો છે જે અલગ અલગ જ્ઞાતિના, એક મોદી છે અને એક બીજા બધા છે, એ લોકોને તો આટલું મોટું ગ્રુપ નથી અને આટલી સારી સુવિધા નથી. ખૂબ ખૂબ ધન્યવાદ કે રાજુભાઈ ચોટલિયાનો કે એમનું આટલી મહેનત કરે છે. રાત્રે 3 વાગે ઓનલાઈન હોય છે ભાઈ, અમને થાય કે આ 3 વાગે સુધી શું જ્ઞાતિનું કામ કરવું, પણ કરે છે. તો બધાને જય સ્વામિનારાયણ, થેન્ક યુ સો મચ. અને અમે કેનેડામાં છીએ તો કોઈને કઈ કામ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય. જી, કેનેડામાં તમારો શું વ્યવસાય છે? હું આઈટીમાં છું, જોબમાં છું, ને મારો ભાઈ બિઝનેસમાં છે. ઓકે, કે ખૂબ ખૂબ આભાર. કેનેડામાં આજ ઘણા જવા માટે તત્પર હોય છે, બરાબર, કે કેનેડામાં જઈને પોતાનું કામ કરીએ, જોબ કરીએ, હે ને, કેનેડા માટે ખૂબ ખૂબ પ્રયાસ લોકો કરતા હોય છે. ખૂબ ખૂબ આભાર. હાજી.